જિલ્લા પંચાયત કચેરી ખાતે બુધવારના રોજ કારોબારી સભા મળી હતી, જેમાં મુખ્ય કામ કીમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ રૂમના રિનોવેશન કામ સહિતના કામો રજૂ થયા હતા, જે તમામ કામોને સમિતિએ મંજૂરીની મહોર મારી છે। જિલ્લા પંચાયત કચેરી ખાતે બુધવારના રોજ કારોબારી સભા મળી હતી, જેમાં મુખ્ય કામમાં કીમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ રૂમને રિનોવેશન માટે ₹3.25 લાખના કામને, જ્યારે ખાનગી જમીનો પર ખેડૂતોને સિંચાઈ બોર્ડ બનાવી આપવાની યોજના અંગે નવા નીતિ નિયમો બનાવાયા અને ઉમરપાડા ગામના હલદરી ગામે રસ્તા બનાવવાના કામને મંજૂરીની મહોર મારવામાં આવી હતી, જ્યારે એને માટે આવેલ કામો પૈકી 57 કામોને સમિતિએ મંજૂરીની મહોર મારી હતી। આજની આ સતત ચોથી ઓપન કારોબારી કરવાનો નિર્ણય જે મારો પોતાનો હતો, એની સાથે મારા સભ્યશ્રીઓ, મારા અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને સંગઠન માનનીય મુખ્યમંત્રીશ્રીના આ નિયમ છે પારદર્શક વહીવટની, અને એના ભાગરૂપે આ સતત ચોથી કારોબારી ઓપન કરી એ બદલ હું પ્રજાને આમાં વધુને વધુ લાભ લઉં અને ઓપનનો મિનિંગ સમજે, ઓપન કારોબારીનો મતલબ સમજે અને પોતે રૂબરૂ જ પેપર સામે સબમિટ કરે અને બાકીના વધુ સમય પીરિયડની અંદર વધુને વધુ અરજદારો જાતે આવે અને જાતે જ ઓર્ડર લે, એવું આશા રાખું છું।